પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતીરત્નો અને પ્રાતઃ કાળે પરમાત્માની વાણીના પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, ભોગ જો આપવાના વિચારો છે સારા, ભોગ જો ભોગ તો લેવાના વિચારો છે ખરા, દેવાના જે વિચારો સદા સમજો સારા, દેવાના જે વિચારો લેવાના જે વિચારો સમજી લો ખારા, લેવાના જે આપણે અનેક વાર કહી ગયા છીએ કે વાણી અને વર્તન વિચારને અનુસરે છે, વિચારને અનુસરે છે, વિચારને અનુસરે છે. આગમમાં પણ પાઠ આવ્યો છે, પડમમ નાણમ પડમમ નાણમ પડમમ નાણમ તવો દયા તવો દયા તવો દયા. જ્ઞાન પહેલા છે, આચરણ પછી છે. વિચાર પહેલા છે, ઉચ્ચારને આચાર પછી છે. અંદરની વૃત્તિ પહેલા છે, બહારની યોગ આદિની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પછી છે, પછી છે, પછી છે. જ્ઞાન પહેલા છે, જ્ઞાનનું આચરણ પાછળથી છે, પાછળથી છે, પાછળથી છે. તો સૌથી પહેલા જો માનવનો ભાવ મળ્યો છે તો મારે ઉચ્ચાર સુધારવા છે, મારે આચાર સુધારવા છે, તો મારે મારા વિચારો પહેલા સુધારવા જરૂરી છે. જ્યાં સુધી આ જીવાતમાં વિચાર ન સુધારી ત્યાં સુધી કોઈનો ઉચ્ચાર સુધરતો નથી. અને કદાચ એને દેખાતો હોય કે મારો ઉચ્ચાર સુધરી ગયો છે, મારો ઉચ્ચાર સુધરી ગયો છે, મારો ઉચ્ચાર સુધરી ગયો છે, તો એ જીવાત્મા બ્રહ્મમાં છે. ત્યારે એ બગડ્યા વગર રહેશે નહીં. કારણ કે ઉચ્ચાર એ વિચારનો પડછાયો છે અને વ્યક્તિ ભ્રમ સેવે છે. મેં સાધુ બન ગયા, સાધુ બન ગયા, સાધુ બન ગયા. હવે મારા જે આચારો છે શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, ઉત્તમોત્તમ છે. બધું સુધારવું સહેલું છે, પરંતુ માન્યતાનો ભ્રમ ભાંગવો મુશ્કેલ છે. આચાર સુધરે ક્યારે? મૂળમાં વિચાર સુધરે છે તો એનો પડછાયો આચાર સુધરેલો જ હોય છે, સુધરેલો જ હોય છે, સુધરેલો જ હોય છે. લાંબા વ્યક્તિનો પડછાયો લાંબો પડતો હોય છે, ઠીંગણા વ્યક્તિનો પડછાયો ઠીંગણો પડતો હોય છે, જાડા વ્યક્તિનો પડછાયો જાડો પડતો હોય છે, દુબળા પાતળા વ્યક્તિનો પડછાયો દુબળો પાતળો પડતો હોય છે. એ જ ન્યાય વ્યવહારે ઓમા એસા એવમ ધમ્મે વિયાણ હોમ. વ્યવહારની અંદર જે પ્રકારનો માનવી એ પ્રકારનો એનો પડછાયો, તો જે પ્રકારનો વિચાર એ પ્રકારનો ઉચ્ચાર અને આચાર, જે પ્રકારની વૃત્તિ એ પ્રકારની એની વિચારની પ્રવૃત્તિ, ઉચ્ચારની પ્રવૃત્તિ, આચારની પ્રવૃત્તિ છે. તો સુધારવાનું અંદરનું છે.
અને વ્યક્તિ બહાર સુધારવા માટે પ્રયત્ન કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. માનવનો ભવ આખો એમને પસાર થઈ જાય છે. વ્યક્તિ બ્રહ્માને બ્રહ્મા પૂરો થઈ જાય છે. તો હવે મારા વિચાર સુધારવા છે તો પ્રાથમિક કક્ષાનો એકડો ભાઈ, પ્રાથમિક કક્ષાનો એકડો દરેક વ્યક્તિએ જોજો. જેને જેને માનવનો ભવનું આયુષ્ય મળ્યું છે એને આપણે માની લઈએ કે 100 વર્ષનું આયુષ્ય મળ્યું છે તો 36,000 દિવસો થાય. કેટલા થાય? જો 36,000નો આ જીવાતમાં ચેક લઈને આવ્યો છે તો એક દિવસ સુધારવો છે, એક દિવસ સુધારવો છે તો હર હંમેશ માટે પોતે પોતાના હાથે એક કામ દેવાનું કરવું જ જોઈએ, કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. લેવા માટે અનેક હાથો છે, દેવા માટે માત્ર એક જમણો હાથ જ છે. લેનાર જોજો ડાબા હાથે લે છે, જમણા હાથે લે છે. ઉપરથી એ લે છે, નીચેથી એ લે છે, સવડું લે છે ને અવડું લે છે. થાય કે ન થાય? નીતિનું લે છે ને અનીતિનું પણ લે છે. પરંતુ દેવા માટે માત્ર જમણો હાથ, માત્ર જમણો હાથ, માત્ર જમણો હાથ. તો દરેક જીવાત્માએ પહેલા નંબરની અંદર અશુભના ઊંડા કૂવામાંથી બહાર આવવું છે તો રોજે રોજ પોતાની શક્તિ અનુસાર, પોતાના સામર્થ્ય અનુસાર, પોતાના સ્ટેજ અનુસાર એક શુભ કામ કરવું જોઈએ, એક શુભ કામ કરવું જોઈએ, એક શુભ કામ કરવું જોઈએ. શુભ કામ કહેવાય કોને? માત્ર દેવાનું, માત્ર દેવાનું, માત્ર દેવાનું, કાંઈ ન લેવાનું, કાંઈ ન લેવાનું, કાંઈ ન લેવાનું, માત્ર દેવાનું છે. જે જીવાત્મા નિષ્કામ ભાવે દીધા કરે છે, દીધા કરે છે, દીધા કરે છે તો ગ્રંથકારો કહે છે અનંતકાળથી જેને જે નથી મળ્યું એ એને મફતમાં મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે. આપણે સમ્યક દર્શન વિશે, સમ્યક જ્ઞાન વિશે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને આપણા બધાની વર્ષોની તમન્ના છે મુझे सम्यक ज्ञान चाहिए, सम्यक ज्ञान चाहिए, सम्यक ज्ञान चाहिए, मुझे सम्यक दर्शन चाहिए, सम्यक दर्शन चाहिए, सम्यक दर्शन चाहिए. આ આપણા બધાની અંદરની તમન્ના છે. હવે નૈસારના ભવને યાદ કરું. સુતારનો દીકરો છે, મહેનત અને મજૂરી કરે છે, ઉનાળાના ધમ ધકતા તાપ સહન કરે છે. કઈ ખરું ભાઈ? જોજો બધું સવારથી સાંજ સુધીનું બધું જ કામ એનું સંસારની વૃદ્ધિ, સંસારની વૃદ્ધિ, સંસારની વૃદ્ધિનું છે. પરંતુ ગમે એવી જીવનમાં અમાસની રાત ચાલતી હોય પરંતુ એક દીવો, એક ટમટમતો દીવો ક્યાંક જો પ્રગટતો હોય છે તો એ અંધારાનો નાશ કર્યા વગર રહેતો નથી. ચારે બાજુ અંધારું, ચારે બાજુ અંધારું, ચારે બાજુ અંધારું, પરંતુ વચ્ચે એક ટમટમતો નાનકડો દીપ જો પ્રગટતો હોય ને તો ખ્યાલ પડે કે એ બાજુ પ્રકાશ છે, પ્રકાશ છે, પ્રકાશ છે. અને પ્રકાશની તાકાત છે, પ્રકાશની શક્તિ છે કે ચારે દિશામાં પ્રકાશ ફેલાવી દે. તો નૈસારના જીવનની અંદર અનંતકાળથી આ છેક નૈસારના ભવ સુધી ચારે બાજુ અંધકાર, ચારે બાજુ અંધકાર, ચારે બાજુ અંધકાર છે. ક્યાંય પ્રકાશ ખરો? પરંતુ શુભનો દીવો, શુભનો દીવો જમાડીને જમવું, જમાડીને જમવું, જમાડીને જમવું. સમજી ગયા છો ભાઈ? જોજો બધા ભાવ લેવાના હશે, આ ભાવ દેવાનો છે. સમજી ગયા છો? સવારથી સાંજ સુધી નૈસર મહેનત અને મજૂરી કરીને જે લેતો હશે તે લેતો હશે, લેતો હશે તે લેતો હશે, લેતો હશે તે લેતો હશે. પરંતુ
જગ જાહેર જો ભાવ થયો હોય તો માત્ર દેવાનો ભાવ જગ જાહેર છે, દેવાનો ભાવ જગ જાહેર છે, દેવાનો ભાવ જગ જાહેર છે. તો માત્ર એક શુભ ભાવના કારણે, પાછું માત્ર શુભ ભાવના કારણે નહીં, એની પાછળ જે આશા, ઈચ્છા, અપેક્ષા હોવી જોઈએ એ ન આશા, ન ઈચ્છા, ન અપેક્ષા, નિષ્કામ ભાવ. ગીતાના માધ્યમે કહેવું હોય તો નિષ્કામ ભાવ. અને જીન દર્શનના આધારે કહેવું હોય અતહિ અઠ્યાય. સંસારની કોઈ આશા નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં, નિરપેક્ષ ભાવ. આ જીન દર્શન છે ભાઈ. સંસારની કોઈ આશા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી, માત્ર દેવાનું, માત્ર દેવાનું, માત્ર દેવાનું છે. તો આ દીધેલું સફળ બને છે, સફળ બને છે, સફળ બને છે. તો નૈસારના આત્માને કોઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. નૈસારના ભાવમાં વિચાર આવ્યો હશે ત્યારે એને સંત શ્રવણ ક્યાંય મળ્યું હશે, સંત સમાગમ ક્યાંય કર્યો હશે, પરંતુ માત્ર એક દેવાનો ભાવ છે એ જીવનનું લો ચુંબક છે, લો ચુંબક છે, લો ચુંબક છે. એક લો ચુંબકની તાકાત છે કે અનેક ઝીણી ઝીણી કણીઓને ખેંચીને લાવે છે કે નહીં? તો એક નિષ્કામ ભક્તિવાળો એક ગુણ છે, નિરપેક્ષ ભક્તિવાળો એક ગુણ છે, એક ગુણની તાકાત છે અને અનંત અનંત ગુણોની પ્રાપ્તિ કરાવે, અનંત અનંત ગુણોની પ્રાપ્તિ કરાવે. વાત એ કરવી છે કે જે જીવાત્માને માનવનો ભાવ મળ્યો છે એને પોતાની શક્તિ અનુસાર એક શુભ કામ, એ શુભ કામ નાનું હોવું જરૂરી નથી, મોટું હોવું જરૂરી નથી, મધ્યમ હોવું જરૂરી નથી. પોતાની શક્તિ અનુસાર પોતાને જે સૂઝે અથવા વડીલોનો સાથ સહકાર લઈને, શાસ્ત્રનો સાથ સહકાર લઈને, યથાર્થ સંત મહાત્મા જો મળી જાય તો યથાર્થ સંત મહાત્માનો સાથ સહકાર લઈને એકાદી નાની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એની અખંડતા જાળવી રાખવામાં આવે છે. નૈસારના જીવનમાં જોજો ભાઈ, જમાડીને જમવું એમાં ખાડા કેટલા પડ્યા. આપણી પ્રતિજ્ઞા અનેક હશે પણ એક પ્રતિજ્ઞામાં ખાડા કેટલા, સમજી ગયા? આપણા જીવનની અંદર આ ભગત કે છે મારે આ બાધા છે, મારે તે બાધા છે, મારી ઓલીએ બાધા છે, મારી ઓલીએ બાધા છે. આપણા જીવનમાં પ્રત્યાખ્યાનો ઘણા પરંતુ ખાડા કેટલા. તો નૈસારના ભવની અંદર આ નૈસારના આત્માને માત્ર એક જ શુભ વૃત્તિ છે ભાઈ, બીજી જે હશે તે, પરંતુ એક જ શુભ વૃત્તિના કારણે આજે સંત મહાત્માનો યોગ મળી ગયો છે. હવે જે સંત મહાત્મા મળ્યા છે પહેલા નંબરની અંદર જોજો, જે સંત મહાત્મા મળ્યા છે એ માત્ર વસ્ત્રધારી મળ્યા છે કે વર્તનધારી મળ્યા છે? વર્તનધારી સાથે વસ્ત્રધારી છે, સમજી ગયા છો? માત્ર વર્તન નહીં, માત્ર વર્તન નહીં, માત્ર વર્તન નહીં. વર્તન પહેલા ઉચ્ચાર પહેલા છે અને ઉચ્ચાર પહેલા વિચાર પહેલા છે. અને હજી પણ કહું છું, આગળ વધીને કહું છું, વિચાર કોને અનુસરે છે? વિચાર કોને અનુસરે છે? વિચાર કોને અનુસરે છે? તો કહેવું હોય તો કહી શકાય છે વિચાર પોતાની દ્રષ્ટિને અનુસરે છે. વિચાર પોતાની દ્રષ્ટિને અનુસરે છે, દ્રષ્ટિને અનુસરે છે, દ્રષ્ટિને અનુસરે છે. તો એક અજ્ઞાનીની દ્રષ્ટિ અનેક છે, એક અજ્ઞાનીની દ્રષ્ટિ અનેક છે. તો એના વિચારો પણ અનેકાનેક 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 રહ્યા જ કરે છે, રહ્યા જ કરે છે, રહ્યા જ કરે છે. કેવી રીતે કહું? ઘરની અંદર બચ્ચાનો જન્મ થયો છે, ભાખોડિયા ભરતો થઈ ગયો છે અને મોટા હોલની અંદર
ભાખોડિયા ભરતો ભરતો અહીંથી સામે છેડે પહોંચી જાય છે, પરંતુ એની દ્રષ્ટિમાં રમકડું છે. જો ઓલું રમકડું મને મળી જાય તો હું સુખી, તો હું સુખી, તો હું સુખી. સમજી ગયા છો ભાઈ? તો એ ભાખોડિયા ભરતો ભરતો ગમે એટલો આપણે એને રોકવા પ્રયત્ન કરીએ, પરંતુ ઓલા રમકડા પાસે પહોંચવાનો છે. પહોંચી જાય છે, રમકડું લઈ આવે છે. રમકડું લઈ આવ્યા પછી ક્ષણ બે ક્ષણ હાથમાં રાખે છે. આગમકારો લખે છે, જેણ સિયા તેણ નો સિયા. જે રમકડામાં આ બચ્ચાને સુખ દેખાય છે એ જ એના દુઃખનું કારણ બને છે. ભાખોડિયા ભરતો ભરતો છેક પહોંચ્યો છે, ખૂણામાં પહોંચ્યો છે, રમકડું લઈ પણ લીધું છે, પરંતુ લીધા પછી જ્યાં મોઢામાં નાખવા જાય છે, મોઢામાં આવતું નથી, તો ખેદખીન થઈને રમકડાનો ઘા કરી દે છે. જેણે સિયા ત્યાં નો સિયા. હવે પાછું વળતા પાછું બીજું રમકડું જોવે છે, લાલના બદલે લીલું જોવે છે, પાછું એ બાજુ દોડે છે. જોજો, પહેલા અભિપ્રાય લાલનો હતો, હવે અભિપ્રાય લીલાનો થયો. સમજી? પહેલા દ્રષ્ટિ લાલ ઉપર હતી, હવે લીલા ઉપર ગઈ છે. સમજી ગયા છે? એ બાજુ દોડે છે, દોડીને પાછું રમકડું લઈને આવે છે, પરંતુ બે હાથે જલાય એવું જ નથી. મોઢામાં આવે એવું તો નથી, બે હાથે જલાતું નથી. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, મૂંઝાઈને મૂકીને પાછો આવે છે. તો હવે ભૂખ લાગી છે, તો મમ્મી કિધર. સમજી ગયા છે? દ્રષ્ટિ બદલાઈ ગઈ, સુખની દ્રષ્ટિ બદલાઈ ગઈ. પહેલા લીલા રમકડામાં સુખની દ્રષ્ટિ હતી, ત્યાંથી સુખ ન મળ્યું તો લાલ રમકડું પકડ્યું, લાલમાં સુખ ન મળ્યું તો હવે ભૂખ લાગી છે, મમ્મી કિધર. સુખની દ્રષ્ટિ બદલાય છે. હવે જો મમ્મી મરી જાય છે તો સુખી, પરંતુ મમ્મી મરી ગઈ છે, સ્તનપાન આદિ થઈ ગયું છે, હવે રામ. સમજી ગયા છો? હવે રામ. તમારે વાત એ કરવી છે ભાઈ. તો એ જ બચ્ચો જો મોટો થાય છે તો કપડા લત્તામાં સુખ, ભોજનમાં સુખ, એ વિદ્યાર્થી અવસ્થામાં આવે છે તો હવે પાસ થવામાં સુખ, પહેલે નંબરે પાસ થઈ ગયો, આગળ આવી ગયો, અભ્યાસ પૂરો થઈ ગયો તો હવે નોકરીને ધંધામાં સુખ છે કે નહીં ભાઈ? દ્રષ્ટિ એક ભાવમાં આ જીવાત્માની કેટલી દ્રષ્ટિઓ સુખ માટે બદલાય છે. નોકરી ધંધા ઉચિત મળી ગયા છે તો હા, નોકરી સારામાં સારી મળી, પરંતુ 4-6-12 મહિના, વર્ષ 2 વર્ષ થાય છે, જે શેઠ મળ્યા છે એ ઉદાર દિલના નથી, માટે દુખી. તો મારે એ કહેવું છે કે એક અજ્ઞાની દ્રષ્ટિ અનેક છે, અને શેઠ અનુકૂળ મળી ગયા, પગાર અનુકૂળ મળી ગયો તો હવે છોકરી મળી જાય તો સુખ, એ ભગત જેમ અભિપ્રાય ઉત્પન્ન થતા જાય છે, વિચારો ઉત્પન્ન થતા જાય છે, તેમ આગળ વધતો જાય છે, પરંતુ સુખનો અનુભવ ક્યાંય થયો તો એની પાછળનું કારણ અજ્ઞાની આત્મા એક છે, સુખ માટેના એના અભિપ્રાયો અનેક છે. તો નૈસારનો આત્મા અનંત કાળથી અજ્ઞાન અવસ્થામાં આ જ રીતે આથડતો, ભટકતો, રખડતો, રઝળતો અને સંસારના દુઃખના વેદન ઘણા કર્યા. ચારે બાજુ અંધકાર, અજ્ઞાનનો અંધકાર છે. પરંતુ આ ભવની અંદર એક શુભ વિચારનો કણિયો ઉત્પન્ન થઈ ગયો છે. અનુભવી આત્માઓ કહે છે કે જે જીવાત્માને જ્યારે શુભ વિચાર, શુભ ઉચ્ચાર કે શુભ આચાર ઉત્પન્ન થાય ત્યારે એને આચારની પેટીમાં પૂરી દેવો જોઈએ. એનું પાલન કરી જ લેવું જોઈએ. તો નૈસારના આત્માને
એક શુભ વિચાર ઉત્પન્ન થયો છે. આખા જીવનની અંદર અમાસની રાત સિવાય કાંઈ નથી, અમાસની રાત સિવાય કાંઈ નથી, અમાસની રાત સિવાય કાંઈ નથી. આત્મિક અજ્ઞાન એ જીવનની અમાસ છે. જોજો, ઓલી અમાસ તો મહિને એકવાર આવે છે, પરંતુ આત્મિક અજ્ઞાનની અમાસ જે છે અનંત કાળથી નૈસર્ગના ભવમાં ચાલે છે, ચાલે છે, ચાલે છે. પરંતુ એક શુભ વિચાર જ્યારે ઉત્પન્ન થયો હશે ત્યારથી એની આચારની પેટીમાં પૂરી દીધો છે. સમજી ગયા છો? હવે એનું સાતત્ય જોઈ લો. પહેલા નંબરમાં એ આચારનું સાતત્ય જોઈ લો. જોજો, દેવાના ભાવ ઘણું દઈ દેવું એવું કાંઈ નથી, થોડું દઈ દેવું એવું કાંઈ નથી. સામેલો વ્યક્તિ આવ્યો છે, એની અનુકૂળતા શું છે એ મુજબ એને દેવાનું છે. પરંતુ એનું સાતત્ય જોઈ લો અને પાછળનો હેતુ જોઈ લો. જેનો હેતુ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ ને વિશુદ્ધ છે. જેનો હેતુ મલિન છે. નાગેશ્રી બ્રાહ્મણીએ મુનિરાજને આંગણે આવેલા મુનિરાજને ઘણું વરાવ્યું, ઘણું વરાવ્યું, ઘણું વરાવ્યું છે. પરંતુ અંદરનો હેતુ, હું માત્ર નાગેશ્રી બ્રાહ્મણીની વાતો કરું છું, ન માનો. આ જીવાતમાં સવાર, બપોર, સાંજની રાતે જે પ્રવૃત્તિ કરે છે એની પાછળનો હેતુ કયો છે, હેતુ કયો છે, હેતુ કયો છે? પ્રવૃત્તિ માટે પ્રયત્ન બધા કરે છે. નાનાય કરે છે ને મોટાય કરે છે, સમજણાય કરે છે, નહીં સમજણાય કરે છે. બંધુઓ પણ કરે છે, બહેનો પણ કરે છે, સંતોય કરે છે, સતી રત્નોય પ્રયત્ન તો કરી છે. પરંતુ હેતુ માટેનો પ્રયત્ન કોણ કરે છે? જ્યાં સુધી આ જીવાતમાં હેતુની શુદ્ધિનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી હેતુની શુદ્ધિ એમને એમ થઈ જાય છે, ન માનો. નૈસારનો આત્મા રોજ દેવાનું, રોજ દેવાનું, રોજ દેવાનું, પરંતુ કાંઈ ન લેવાનું, કાંઈ ન લેવાનું, કાંઈ ન લેવાનું. ત્યારે જોજો, સંસારી આત્મા દઉં છું ખરું, પરંતુ મારું શરીર સારું રહે તો સારું. સમજી ગયા છો? મારા મનના ઘોડા ઘણા ઉથલ પાથલ, ઉથલ પાથલ, ઉથલ પાથલ થાય છે. આ ઘોડા બંધ થઈ જાય એવા હેતુએ દેવાનું છે. પરિવાર નથી, પરિવાર મળી જાય એ હેતુએ દેવાનું છે. ધન નથી, ધન મળી જાય એ હેતુએ દેવાનું છે. નૈસારને કોઈ આડોઅડો હેતુ ખરો? નિષ્કામ વૃત્તિ, નિષ્કામ વૃત્તિ, નિષ્કામ વૃત્તિ છે. નિષ્કામ ભાવ, નિષ્કામ ભાવ, નિષ્કામ ભાવ છે. નિષ્કામ ભાવનું અનુષ્ઠાન નાનું હોય તો પણ ફળે છે, અને નિષ્કામ ભાવનું અનુષ્ઠાન મોટું હોય તોય ફળે છે. ત્યારે જોજો, ન માગે દોડતું આવે, ન માગે દોડતું આવે, ન માગે દોડતું આવે, અને માગે તો ભાગે, માગે તો ભાગે, માગે તો ભાગે. આ ગુજરાતી આપણી કહેવત છે ભાઈ. નૈસારના આત્માની સામે આજે પંચ મહાવૃત્તધારી સંત મહાત્મા ક્યાંક વગડામાં ભૂલા પડ્યા છે. તો બહારથી ભૂલા પડેલા હોય ને તો આપણે બધા બોલીએ કે આ મહાત્મા ભૂલા પડ્યા, આ મહાત્મા ભૂલા પડ્યા, આ મહાત્મા ભૂલા પડ્યા. એકી અવાજે બધા બોલે. પરંતુ અનંતકાળથી હું સંસાર રૂપી વનમાં ભૂલો પડેલો છું, એના સામુ દ્રષ્ટિ પ્રાય કરીને કોઈની જતી નથી. તો આ નૈસારના આત્માને વર્તમાન કાળે હાવ નિરપેક્ષ ભાવે નાનામાં નાનું અનુષ્ઠાન ચાલે છે. ઓલા મહાત્મા એનો ચેતન દેવા આવ્યા હશે. મહાત્માને કોઈ કંઈ ખરું? ચેતન તત્વ આપતા દાનેશ્વરી ગુરુદેવ છે. ચેતન તત્વ આપતા દાનેશ્વરી ગુરુદેવ છે. ભવ ભ્રમણ મીટાવવા સાચી ગુરુની સેવ છે. ભવ ભ્રમણ મીટાવવા સાચી ગુરુની સેવ છે. તો જ્યાં મહાત્માનો યોગ મળ્યો છે અને ભક્ત ને ભગવાન ભેગા થયા છે, ભેગા થયા છે, ભેગા થયા છે. જોજો, આને માત્ર જમાડીને જમવું આ જ ભાવ છે, બીજું કાંઈ નહીં. તો ઓલા ભગતને સામેલા જે મહાત્મા આવ્યા છે એને માત્ર
સ્વભાવ ધર્મના પાલનના ભાવ છે, સ્વભાવ ધર્મના પાલનના ભાવ છે, સ્વભાવ ધર્મના પાલનના ભાવ છે. સાચો ધર્મ યોગમાં નથી, સાચો ધર્મ ઉપયોગમાં છે. સાચો ધર્મ બહાર નથી, સાચો ધર્મ અંદર છે. તો હવે ઉપયોગને સ્થિર રાખવો છે, સ્વભાવમાં સ્થિર રાખવો છે, સ્થિર રાખવો છે, સ્થિર રાખવો છે. તો યોગ એની સાધન સામગ્રી છે. યોગ સર્વસ્વ નથી, એની સાધન સામગ્રી છે. જેવી રીતે ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિ ડ્રાઇવિંગ કરવાની સીટ ઉપર બેઠા છે તો એ ભગત સર્વસ્વ છે, સર્વસ્વ છે, સર્વસ્વ છે. આ મોટરને સામે સુધી પહોંચાડવા માટે એ ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિ સર્વસ્વ છે. પરંતુ એને સાથ સહકાર મોટરનું એન્જિને આપે છે ભાઈ, અને મોટરના ચારે વ્હીલે આપે છે ભાઈ, મોટરની સીટે આપે છે. આપે કે ન મોટરની જેટલા સાધનો છે એ સાધનો સર્વસ્વ નથી, સહકારી નિમિત્ત છે, સહકારી નિમિત્ત છે, સહકારી નિમિત્ત છે. આ આત્માની જીવનની ગાડી છેક મોક્ષ સુધી પહોંચાડવાની છે. તો આત્માની દ્રષ્ટિ, આત્માનો ઉપયોગ, ઉપયોગની સ્થિરતા એ સર્વસ્વ છે, સર્વસ્વ છે, સર્વસ્વ છે. આત્માનું જ્ઞાન, આત્માની પ્રતીતિ અને ઉપયોગની સ્વભાવમાં સ્થિરતા આ સર્વસ્વ છે, સર્વસ્વ છે, સર્વસ્વ છે. અને બાકીના બધા કહેવાતા હોય તો પહેલા નંબરમાં માનવનો ભવ છે, આર્ય ક્ષેત્ર છે, 5 ઇન્દ્રિયની પૂર્ણતા છે, સંતનો સમાગમ છે, સદશાસ્ત્રોનો યોગ છે. આ બધું નિમિત્ત સાધન છે, નિમિત્ત સાધન સહકારી છે, સહકારી છે, સહકારી છે. હવે આજનો યુગ જે છે તે છે ટૂંકું ને સહેલું ને શર્ટ. જે જીવાત્માએ શુભ ભાવની શરૂઆત કરવી છે માટે હરણફાળ ભરવી એવું કહેતો નથી, પરંતુ કોઈને કોઈનું શુભ કાર્ય કરવું, કોઈને સહવર્તીને સહેજ પણ સહકાર આપવો. માત્ર આપવું એમ નહીં, તનથી પણ સહકાર આપી શકાય છે, મનથી પણ સહકાર આપી શકાય છે, વિચાર વાણી વર્તનથી પણ સહકાર આપી શકાય છે, અરે દ્રષ્ટિથી પણ સહકાર આપી શકાય છે. એક અમૃતમય દ્રષ્ટિ આને આમ જોઈએ ને તો ગમે એવું આમ કરમાઈ ગયેલો હોય તો ભગત ખીલી જાય છે. કેમ ભાઈ? પ્રેમ, પ્રીતિ, લાગણી અને વાત્સલ્યની દ્રષ્ટિનો સહકાર આ ભગતને મળી ગયો છે. તો ટૂંકું ને સહેલું ને સર, જે જીવાત્મા સદા માટે કંઈ ને કંઈ આપવાના ભાવ રાખશે, આ ભવને પરભવ ભવ ભવ.